અમદાવાદના કમલા એપાર્ટમેન્ટનો રીડેવલપમેન્ટનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. રસોડામાંથી કરે છે, મોટાભાગની ટાંકીઓ ફાટી ગઈ છે. હવે આટલું બધું સોસાયટીના 80% મેમ્બરો બિલ્ડર પાસેથી 20 મહિનાના પૈસા આવા 7 જણાના હિસાબેના સોસાયટી ખાલી રહીએ કે ના આગળ કરીએ. હવે મોટો પ્રશ્ન એ કે અમે ઘરનું કામ કરાવીએ કે ના કરાવીએ. બહાર જઈએ તો અમારે ભાડું ભરવું પડે. એ ભાડું અત્યારે અમારી મોટાભાગના સિનિયર સિટીઝન છે કે જે પેન્શન કે પોતાની એફડી કરેલી છે એની આવક ઉપર જીવે છે, બહારથી ભાડા કેવી રીતે તમે ખાસ જોઈ શકો છો કે સોસાયટીની અંદર આટલું મોટું નુકસાન જાનહાનિ થાય એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? એટલે મારી લોક અદાલત અને હાઈકોર્ટ અને અપીલ કરવામાં આવી છે કે આની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રક્રિયા રીડેવલપમેન્ટ છે એને સારી રીતે પૂર્ણ કરવામાં અમારી મદદ કરે અને કાયદાકીય કાલે કોઈ પણ મોટી જાનહાનિ થાય છે એની રિસ્પોન્સિબિલિટી ટોટલ કેટલા બ્લોક આવેલ છે? તમારી રીતે કઈ રીતની એમને સમજાવવાની કોશિશ કરેલી છે? 192 અમારા મેમ્બર છે, એમાં પાછળ 60 ઘર બન્યામાં બહાર રહે છે અને આયાતની અંદર 1% મેમ્બર સોસાયટીની અંદર રહે છે. 7 જણના સોસાયટીના દરેક મેમ્બર સમજાવવાનો પ્રયત્ન કરે. સોસાયટીના ચેરમેન સાહેબ, ઘણા બધા કમિટીના મેમ્બરો ભેગા થઈને બી એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ એમને કઈ વાતનો વિરોધ છે એને જણાવતા જ નથી. એ લોકો લડવાના જ મૂળમાં છે. બેન, રીડેવલપનો મુદ્દો ઉઠ્યો છે એને શું? રીડેવલપમેન્ટ અમારા મકાનની ખૂબ જરૂરી છે. આજે 42 વર્ષ થયા છે. અમારા ચેરમેન સેક્રેટરીએ ખૂબ મહેનત કરી અને બિલ્ડર લાવ્યા છે. બધાએ સંમતિ આપી છે, પણ કેટલાક એવા સભ્યો છે કે જેમણે આજે પણ સામે કેસ હાઈકોર્ટમાં હારી ગયા છે, છતાં પણ તેઓ નાની નાની બાબતોમાં અલગ અલગ કાગળિયા મૂકી અને લંબાઈ કરે છે. તો આનું કારણ શું? તમે અમને કહો, ટેબલ પર ચર્ચા કરો તો ખ્યાલ આવે આપણને કે અમારે શું કામ કરવું. કેવા પ્રકારની સમજાવટની તમે કોશિશ કરી છે? કેટલો સમયથી આ વાત ચાલુ છે? અમારા આ કામ 2 વર્ષથી અમારે ચાલે છે અને ચેરમેન સેક્રેટરીએ વારંવાર એવી રજૂઆત કરી છે, છતાં પણ એ લોકો કોઈ મજબ આપવા તૈયાર નથી. આવનારા દિવસોમાં કઈ રીતની કોશિશ કરવામાં આવશે અને મુદ્દો સોલ્વ થશે ખરો? હા, અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે જો સમજે તો સારું છે. સમજ બહુ જરૂરી છે અને અંદર ઝઘડા કરવાથી કશું મળવાનું નથી. તમે આવો અને બધાની સાથે રહો, તો જ્યારે રીડેવલપમેન્ટ થાય ત્યારે બધા ખુશીથી આપણે બધા સાથે રહી શકીએ. તમારી જે કંઈ તમને પ્રોબ્લેમ હોય એ આવીને અમને રજૂ કરો તો એનું સોલ્યુશન થાય. લાંબો કેસ ચાલશે અને બધા હેરાન થશે એની કોઈ જરૂર નથી. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रेक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।